all agreeing minds? Let's start our new topic, strain energy of SEM 1 BSc Physics Unit 2 Elasticity. So first of all we see what is strain energy or a definition of strain energy. Okay, when deformable structure means you can see this bow is a deformable structure. Okay, this string is in original position and we can stretch it. Okay, so when we stretch it's called its deformation, અથવા આપણે એમાં કહી શકીએ કે એમાં કોઈ જાતની એક વિકૃતિ આવી છે. ઓકે, તો જ્યારે આવો કોઈ પદાર્થ હોય કે જેને આપણે સ્ટ્રેચ કરી શકીએ અથવા એને વિકૃતિ લાવી શકીએ, એમાં એ કોઈ પણ વિકૃતિ હોઈ શકે છે, બરાબર છે, લંબાઈ, આકાર કે કદ, કોઈ પણ રીતની વિકૃતિ લાવી શકીએ. ઓકે, તો એમાં એક ટાઈપની એનર્જી છે એ સ્ટોર થાય છે. જેમ કે તમે હવે અહીંયા જોઈ શકો છો, 1 મિનિટ, આ જે બો છે તમે અહીંથી અહીંયા સ્ટ્રેચ કરી છે, તો એની મતલબ એમ છે કે એની પાસે અહીંયા એનર્જી છે આ પોઈન્ટ ઉપર સ્ટોર થઈ છે. અને એ તમે અહીંયા નીચે જોઈ શકો છો, જે બીજી ડેફિનેશન છે એમાં, બીજી ફિગરમાં, આ પોટેન્શિયલ એનર્જી છે. મીન્સ એને સ્ટ્રેચ કરી છે એટલે એની પાસે અહીંયા કંઈક પોટેન્શિયલ છે. ઓકે, તો અહીંયા જે વાત લખી છે કે વેન એ ડિફોર્મેબલ સ્ટ્રક્ચર, મતલબ આ સ્ટ્રિંગ સચ એઝ અ સ્પ્રિંગ સ્ટ્રેચિસ, આ સ્ટ્રેચ કરી છે, ધેન ઇટ સ્ટોર્સ એનર્જી, એટલે આ પોઈન્ટ ઉપર એની પાસે એનર્જી સ્ટોર થશે, જેને આપણે અત્યારે કહીએ છીએ સ્ટ્રેન એનર્જી. ઓકે, જે અહીંયા પોટેન્શિયલ એનર્જી વડે દર્શાવેલી છે. અને ઇન મેની કેસ સચ કેસીસ વી કેન ટર્ન બેક ઇન્ટુ એનર્જી ઇન્ટુ કાઇનેટિક એનર્જી વેરી ઇઝીલી. ઓકે, તો હવે જ્યારે આપણે આ સ્ટ્રિંગને છોડશું તો શું થશે? ઇટ ગેઇન્સ એનર્જી ઓર કાઇનેટિક એનર્જી. અને તમે અહીંયા જોઈ શકો છો કે આ બો જે છે અહીંયા કાઇનેટિક એનર્જી એણે મેળવી લીધી છે. ઓકે, તો આ એક એક્ઝામ્પલ હતું કે જેના આધારથી આપણે સમજ્યા કે જ્યારે સ્ટ્રિંગ પોતાની મેઇન પોઝિશન ઉપર આવી જશે, ઓરિજિનલ પોઝિશન ઉપર, તો એ શું કરશે? તો કે કાઇનેટિક એનર્જી મેળવશે. અથવા હજી એક વખત આ કોન્સેપ્ટ શું છે? તો કે જ્યારે આપણે સ્ટ્રિંગને ખેંચી છે ત્યારે ખેંચી એટલે એની પાસે અહીંયા પોટેન્શિયલ એનર્જી અથવા એક કોઈ જાતની એનર્જી એની પાસે સ્ટોર થઈ છે. હવે ઉર્જા સંરક્ષણના સિદ્ધાંત પ્રમાણે અથવા એનર્જી કન્ઝર્વેશન, તો એનર્જી છે એ નાશ નહીં પામે, એ એનર્જી ત્યાં સ્ટોર થશે. અને એનર્જી છે એને આપણે કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ કરી શકશું. કઈ રીતે? તો કે બાય મીન્સ ઓફ સ્ટ્રેચિંગ ધીસ, બાય મીન્સ ઓફ પુટિંગ ધીસ સ્ટ્રિંગ ટુ ઇટ્સ ઓરિજિનલ પોઝિશન. ઓકે, મતલબ આ જે છે એના પાછી પોતાની મૂળ પોઝિશને લઈ આવીએ તો એ શું કરશે? તો કે એનર્જી ટ્રાન્સફર કરી નાખશે અને કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થઈ જશે. તો હવે એની આપણે ડેફિનેશન જોઈએ કે જ્યારે કોઈ પદાર્થમાં વિરૂપણ આપણે ઉત્પન્ન કરવામાં આવે તો એ વિરૂપક બળને કારણે, વિરૂપક બળ મતલબ જે આપણે તમે આ મુજબ જોઈ શકો આ પ્રમાણે, 1 મિનિટ, અહીંયા આ જે છે એ વિરૂપક બળ થઈ ગયું, કારણ કે જેનાથી આપણે આ ધનુષને ખેંચ્યું હતું. ઓકે, તો એ વિરૂપક બળ થઈ ગયું. અને એ વિરૂપક બળ છે એટલે પ્રતિબળ વિરુદ્ધ કાર્ય કર્યું હતું એણે. તો એ જે કાર્ય કરેલું છે પ્રતિબળ, મતલબ આ જે સ્ટ્રિંગ છે એને ખેંચવું હતું, તો એક પ્રતિબળ હશે, એટલે કે એનું પુનઃસ્થાપક બળ જે છે એ સ્ટ્રિંગમાં હશે જ તે. પણ આપણે એને જ્યારે અહીંયા પકડી રાખ્યું છે, એ જ્યાં સુધી પકડી રાખશું ત્યાં સુધી, એટલે અથવા એને જેટલું ખેંચશું એ શું કર્યું હતું કે આપણે પ્રતિબળની વિરુદ્ધ એનું કાર્ય કરેલું છે આપણે. તો આ કાર્ય જે છે એ એની અંદર જ સંગ્રહ થશે, કારણ કે જેમ કીધું એમ કે ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ એ જે છે એ નાશ નથી પામતું, તો એ એની અંદર જ સંગ્રહ થયેલું રહે છે. અને આ જે સંગ્રહ થયેલું ઉર્જા છે એને આપણે વિકૃતિ શક્તિ અથવા વિકૃતિ ઉર્જા કહીએ છીએ. અને એના મૂળ 3 પ્રકાર છે, અથવા જ્યારે તમે પ્રતિબળ દૂર કરો તો એ 3 પ્રકારની ઉર્જા તમને મળે છે. એક પ્રતાન વિકૃતિ અથવા લોન્જિટ્યુડનલ સ્ટ્રેન એનર્જી, કદ વિકૃતિ ઉર્જા મીન્સ વોલ્યુમ સ્ટ્રેન એનર્જી, અને આકાર વિકૃતિ ઉર્જા મીન્સ શિયર સ્ટ્રેન એનર્જી. ઓકે, તો આ 3 ટાઈપની સ્ટ્રેન એનર્જી છે. પછી જોઈએ આપણે પ્રતાન વિકૃતિ ઉર્જા અથવા લોન્જિટ્યુડનલ સ્ટ્રેન એનર્જી. તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, જે તમે ફિગરમાં જોઈ શકો છો. આ ફિગરમાં કે એક તાર છે, આ તાર આખો છે, એને આપણે એક દ્રઢ આધાર, એટલે અહીંયા જો ફિક્સ પોઝિશન છે કે ત્યાંથી એ મૂવ નહીં થાય, તો એ દ્રઢ આધાર સાથે આપણે એને મજબૂત રીતે બાંધેલો છે. અને એના ઉપર અહીંયા એફ જેટલું પુનઃસ્થાપક બળ, એફ જેટલું બળ લગાડવામાં આવે છે. ઓકે,
તો એ એફ જેટલું બળ લગાડીએ તો શું થશે, તારમાં ડીએલ જેટલો ફેરફાર થશે, અથવા આપણે એમ કહી શકીએ સૂક્ષ્મ ફેરફાર થશે. એટલે અહીંયા હું 1 મિનિટ, આ જે છે નાના નાના ભાગ છે, આ બધા શું છે ડીએલ જેટલા નાના નાના ભાગ છે, એટલે એની લંબાઈમાં એટલા નાના નાના ડીએલના જે છે એટલો સૂક્ષ્મ ફેરફાર થશે, બરાબર. અને આપણે કુલ કાર્ય ગોતવું હોય તો શું કરવું પડે, આ બધા ડીએલનો જે છે કુલ સંકલન અથવા એનો સમેશન કરવું પડે. તો પહેલાં કાર્ય શું છે એ જોઈએ. તો કાર્ય જે છે એ વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. તો ફોર્સ એટલે એફ અને ડિસ્પ્લેસમેન્ટ અહીંયા કેટલું થશે તો કે ડીએલ જેટલું. પણ આ ડીએલ છે એક કોઈ નાના ખંડ માટે છે, એટલે અહીંયા તમે જે જોઈ શકો છો આપણે જે નાના નાના પીસીસમાં એને કટ કર્યું છે એટલા એ છે. પણ જો કુલ ગોતવું હોય તો શું કરવું પડશે આપણે એનું ઇન્ટિગ્રેશન. ઓકે, એટલે આપણે અહીંયા ઇન્ટિગ્રેશન કરીએ છીએ. અને બીજી એક વસ્તુ, આ જે ફોર્સ છે એ ફોર્સ હંમેશા એ લંબાઈના સમપ્રમાણમાં હશે. ઓકે, જે હુકનો નિયમ છે તે પણ તો પણ વન્સ અગેન કે ફોર્સ ઇઝ પ્રપોર્શનલ ટુ એલ. ઓકે, કારણ કે તમે જેટલું એના વિકૃતિ આપશો, આ એલ એટલે એની વિકૃતિ છે કે જેટલું તમે લંબાઈમાં ચેન્જીસ કરશો તો આ પ્રતિબળ અથવા જે છે પ્રતિબળ પુનઃસ્થાપક બળ એ એટલું જ હશે, બરાબર છે. જેટલી વિકૃતિ હશે એટલું જ હશે, તો જે પાછી પોતાની મૂળ સ્થિતિએ આવી જશે. તો હવે જે આપણે કીધું કાર્ય બરાબર ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, અને એનું ઇન્ટિગ્રેશન કરશું, ડીડબલ્યુ છે એનું ઇન્ટિગ્રેશન કરીએ તો આપણને ડબલ્યુ મળે છે. તો ડબલ્યુ ઇન્ટિગ્રેશન 0 ટુ એલ, કારણ કે આપણને ખબર છે આને 0 ટુ એલ છે, આની લેન્થ છે 0 ટુ એલ છે, એટલે ઇન્ટિગ્રેશન 0 ટુ એલ એફ ઇન્ટુ ડીએલ. હવે એફનું આપણે ફોર્મ્યુલા ગોતશું ફ્રોમ ધી ફોર્મ્યુલા ઓફ યંગ મોડ્યુલસ. તો યંગ મોડ્યુલસનું ફોર્મ્યુલા છે આપણને ખ્યાલ છે વાય ઇન્ટુ કેપિટલ એલ અપોન એ ઇન્ટુ સ્મોલ એલ, અથવા તમે આને એમ પણ કહી શકો છો પ્રતિબળ એટલે એફ અપોન એ અને ઇન્ટુ પ્રતિબળના છેદમાં વિકૃતિ એટલે સ્મોલ એલ, અને છેદનો છેદ અંશમાં એટલે કેપિટલ એલ. તો તમે આ રીતે યાદ પણ રાખી શકો છો, અને જો યાદ હોય તો તમે ડાયરેક્ટ લખી શકો છો. તો હવે શું કરશું, આપણે એફને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવશું. તો સૂત્રનો કરતાં એફને બનાવીએ એટલે આપણી પાસે મળે છે એફ ઇઝ ઇક્વલ ટુ વાય એ સ્મોલ એલ અપોન એલ, જ્યાં સ્મોલ એલ છે એ વિકૃતિ છે, કેપિટલ એલ છે એની મૂળ લંબાઈ છે, એ છે આડછેદનું ક્ષેત્રફળ છે, અને વાય છે એ યંગ મોડ્યુલસ છે. તો હવે આપણે કરશું ઇન્ટિગ્રેશન. તો ઇન્ટિગ્રેશન 0 ટુ એલ એફ ઇન્ટુ ડીએલ હતું, તો એફની અંદર જે આપણે એફનું ફોર્મ્યુલા છે એ મૂકી દીધું, વાય એ સ્મોલ એલ અપોન એ કેપિટલ એલ ઇન્ટુ ડીએલ. હવે એમાંથી વાય એ અને કેપિટલ એલ છે એ કોન્સ્ટન્ટ છે, કારણ કે યંગ મોડ્યુલસ આપણે શું કહીએ છીએ તો કે યંગ મોડ્યુલસ અથવા યંગનો સ્થિતિસ્થાપક અંક, તો એ શું છે એક અચળાંક જ છે. અને આપણે જ્યાં સુધી હુકના નિયમ ઉપરથી પણ જે તારવ્યું હતું એ પણ એ જ તારવ્યું હતું કે હુકે શું કીધું હતું કે પ્રતિબળ એટલે અત્યારે ફોર એક્ઝામ્પલ સ્ટ્રેસ ઇઝ પ્રપોર્શનલ ટુ સ્ટ્રેન, અથવા પ્રતિબળ જે છે વિકૃતિ સમપ્રમાણમાં હોય તો શું કર્યું હતું તો કે આને કાઢતા એક અચળાંક લીધો હતો, કોઈ પણ એક અચળાંક આપણે એનું નામ આપીએ કે એચ વાય, કોઈ પણ નામ આપીએ, ધારો કે આપણે વાય નામ આપીએ તો વાય બરાબર અથવા કે બરાબર શું થાય તો એપ્સિલોન અપોન સિગ્મા. તો આ અચળાંક જ થયો, એટલે વાય અચળાંક છે, એ છે આડછેદનું ક્ષેત્રફળ એ પણ અચળ જ છે, અને મૂળ લંબાઈ એ પણ અચળ છે, એ ચેન્જ નહીં થવાની. ચેન્જ શું થશે તો કે માત્ર એની લંબાઈનો વધારો, એ લંબાઈનો વધારો કેટલો છે એ જ ચેન્જ થશે, અથવા જેટલું આપણે બળ લગાડશું વિરૂપક બળ કે એને તમે કહો કઈ જે ફોર્સ કહો છો એ ફોર્સ લગાડશું એટલો જ એમાં લંબાઈનો ચેન્જીસ થશે. તો ઇન્ટિગ્રેશન 0 ટુ એલ, તો એલનું ઇન્ટિગ્રેશન થશે એલ સ્ક્વેર બાય 2 ઇન્ટિગ્રેશન 0 ટુ એલ. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, એટલે અપર લિમિટની વેલ્યુ મૂકતા એલ સ્ક્વેર બાય 2 માઇનસ લોઅર લિમિટ ઇઝ ઇક્વલ ટુ 0, તો માઇનસ એલ સ્ક્વેર બાય 2 ઇન્ટુ 0 વાય અપોન એ ઇન્ટુ એલ કોન્સ્ટન્ટ. હવે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આવી રીતે થશે વાય એ અપોન એલ ઇન્ટુ એલ સ્ક્વેર અપોન 2 1/2. હવે એને થોડુંક સિમ્પ્લિફિકેશન આપીએ તો આ 1/2 ને આપણે ખાલી પેલા આગળ લઈ લઈએ એટલે 1/2, તો પછી અંદર શું વધ્યું તો કે વાય એ ઇન્ટુ સ્મોલ એલ અપોન કેપિટલ એલ, અને હજી એક એલ આપણે અહીંયા એલ સ્ક્વેર છે તો અહીંયા એક એલ અહીંયા મૂક્યો છે કાઉન્સની અંદર, તો એક એલને બહાર રાખશું. હવે આવું શું કામ કર્યું તો આપણે એનું રીઝન છે કે આ જે કાઉન્સની અંદર છે એને આપણે ફોર્સ બનાવવું હતું, એટલા માટે આપણે એવું કરેલું છે. તો આ જે છે ફોર્સ ઇન્ટુ લેન્થ. ઓકે, તો આ ડબલ્યુ થઈ ગયું તમારું કાર્ય.
1/2 F into L. એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપકીય ઉર્જા અથવા આપણે એમ કહી શકીએ ધ સ્ટ્રેન એનર્જી પર યુનિટ વોલ્યુમ ઇઝ નોન એઝ સ્ટ્રેન એનર્જી ડેન્સિટી. તો આપણે આ જે છે પર વોલ્યુમ ગોતશું. તો પર વોલ્યુમ મતલબ W/A. આપણની પાસે W મળી ગયું છે આપણને ઓલરેડી. તો W છે 1/2 F ઇન્ટુ L અને અપોન V, કારણ કે અહીંયા શું છે પર યુનિટ વોલ્યુમ એટલે અપોન V. હવે V ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ L. તો આ ફોર્મ્યુલાને અહીંયા મૂકતા 1/2 F/A અને સ્મોલ L અપોન L. થોડુંક એનું સિમ્પ્લિફિકેશન આપ્યું એટલે આવી રીતે થયું. અને F/A શું છે તો કે આ તો આપણને ખ્યાલ જ છે, આ છે પ્રધાન પ્રતિબળ અને સ્મોલ L અપોન કેપિટલ L છે પ્રધાન વિકૃતિ. ઓકે, અથવા લોન્જિટ્યુડનલ સ્ટ્રેન અને લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ. તો આપણું સ્ટ્રેન એનર્જી પર યુનિટ વોલ્યુમ અથવા એકમ કદ દીઠ કાર્ય કેટલું થઈ ગયું? 1/2 પ્રધાન પ્રતિબળ ગુણ્યા પ્રધાન વિકૃતિ અથવા 1/2 સ્ટ્રેસ લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ ઇન્ટુ લોન્જિટ્યુડનલ સ્ટ્રેન. અહીંયા ગ્રાફ આપેલો છે. આ ગ્રાફ ઉપરથી પણ આપણે આ જે મેળવ્યું છે એ જ વસ્તુ મેળવી શકીએ છીએ. એ ગ્રાફ છે વિરૂપક બળ અથવા F વર્સિસ સ્મોલ L, એટલે કે લંબાઈનો વધારાનો ગ્રાફ છે. અને અહીંયા જે આપણે જે એક નાનો એવો સૂક્ષ્મ ખંડ લીધો DL, એનું અહીંયા બતાવેલું છે. આજે અંદર નાની નાની અંડરલાઇનમાં બતાવેલું છે. એ માત્ર એક DL જેટલા સૂક્ષ્મખંડ માટે P થી Q જેટલો વધારો થતો હોય અને આ P પ્રાઇમ Q પ્રાઇમ જેટલો વધારો થતો હોય, P થી P પ્રાઇમ અને Q થી Q પ્રાઇમ, તો એ વાત છે. પણ હવે આપણે પહેલાં પાછળ જોઈએ કે ધારો કે આલેખમાં તારમાં ઉદ્ભવતું સૂક્ષ્મ બળ ખેંચાણ બળ PQ છે. એટલે આપણે જેમ કીધું એમ કે DL જેટલા નાના ખંડ માટેની જ વાત છે. અને એને અનુરૂપ ખેંચાણ બળ P પ્રાઇમ થશે અને સંગ્રહિત પાતળી પટ્ટી જે છે P પ્રાઇમ Q ના ક્ષેત્રફળ જેટલું થશે. પણ એ શું છે તો કે માત્ર સ્મોલ DL માટે છે. અને આપણે જો મેળવવું હોય 0 to L, મતલબ કુલ કાર્ય કેટલું છે મેળવવું હોય તો શું થશે? તો આમ પણ આપણને ખ્યાલ છે કે એરિયા અંડર ધી કર્વ અથવા ક્ષેત્રફળ જે છે આ આખા ત્રિકોણનું, કાટકોણ ત્રિકોણનું, એ ક્ષેત્રફળ શું આપશે? આપણને કાર્ય આપશે. તો અહીંયા આ DL હતા તો તમે એમ માની શકો છો કે આ બધા DL છે એને આવા ઘણા નાના નાના DL હશે. એટલે તો ઇન શોર્ટ શું થઈ ગયું? આખો આપણે ટ્રાયેંગલ જ કવર કરવો પડશે. તો એ ટ્રાયેંગલનું ક્ષેત્રફળનું સૂત્ર એ આપણને આપશે કાર્ય. તો ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું ક્ષેત્ર છે 1/2 બેઝ ઇન્ટુ હાઇટ અથવા પાયો ગુણ્યા વેધ. તો પાયો મતલબ તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, પાયો એટલે OA છે અથવા બેઝ, અને હાઇટ છે એ AB છે. તો અહીંયા બંનેની વેલ્યુ મૂકી દીધી આપણે, OA ઇન્ટુ AB. OA બરાબર છે લંબાઈનો વધારો, કારણ કે આપણે શેના વર્સિસ શેનો ગ્રાફ દોર્યો હતો? અહીંયા F વર્સિસ L. ઓકે, તો OA જે છે શું છે? લંબાઈનો વધારો. અને OA શું છે? અહીંયા OA હતું એટલે OA શું છે તો કે F. અહીંયા પણ તમે જોઈ શકો છો L અને F. તો આ W ઇઝ ઇક્વલ ટુ આપણને આ જે મેળવ્યું આપણે આગળ ફોર્મ્યુલા ઉપરથી મેળવ્યું એ જ વસ્તુ આપણે અહીંયા માત્ર આ ત્રિકોણ ઉપરથી પણ મેળવી શકીએ છીએ અથવા એના ગ્રાફ ઉપરથી F વર્સિસ Lના ગ્રાફ ઉપરથી પણ આપણે મેળવી શકીએ છીએ. અને આ મુજબ આમાં પણ તમે જો વર્ક પર યુનિટ વોલ્યુમ કરો અથવા એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપકીય ઉર્જા કરો તો એ આ રીતે થશે W/V 1/2 F ઇન્ટુ L અપોન V, અને V ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ L. એટલે ઇન શોર્ટ તમે એમ કહી શકો છો કે 1/2 ઇન્ટુ પ્રધાન પ્રતિબળ ઇન્ટુ પ્રધાન વિકૃતિ. તો આ જે છે એ તમને એકમ કદ દીઠ કાર્ય થઈ ગયું. પણ શેની માટે? તો કે માત્ર ને માત્ર પ્રધાન વિકૃતિ માટે. અને આ જે છે એ તમને આપશે પ્રધાન વિકૃતિ શક્તિ, કે તમે જેની લંબાઈમાં વધારો કરો છો ખેંચીને, તો એમાં કેટલી લંબાઈ એનામાં સ્ટોર થઈ છે એ, અથવા કેટલી ઉર્જા એમાં સ્ટોર થઈ છે. એક એક્ઝામ્પલ છે આપણે જોશું. 2 મીટર લાંબા 1 mm² જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારને, ઓકે, તો એક તાર છે જેની લેન્થ આપેલ છે આપણને 2 મીટર. એ એરિયા ઓફ ક્રોસ સેક્શન ઇઝ 1 mm². અને 0.1 mm જેટલું કરવા પડતા કાર્યની ગણતરી, મતલબ વર્ક
જે છે એ આપણે ગોતવાનું છે. અને યંગ મોડ્યુલસ છે એ પણ આપી દીધો છે 2 × 10⁻11 N/m². તો સૌપ્રથમ આપણે જે ગિવન વેલ્યુઝ છે એ બધી લખી નાખીએ. L = 2 મીટર, A = 1 mm², અને એને મીટરમાં કન્વર્ટ કરતા 1 × 10⁻6 મીટર². ઓકે, 1 મીટર mm છે તો 1 m બરાબર m = મિલી એટલે 10⁻3. ઓકે, તો એનો સ્ક્વેર થશે mm² છે એટલે 10⁻6. L = 0.1 mm એટલે 0.10⁻3, કારણ કે હમણાં જ કીધું મિલી m = 10⁻3. યંગ મોડ્યુલસ છે y = 2 × 10⁻11 Nm². તો અહીંયા તમે જોયું છે બધા જ એકમ છે એ મીટરમાં છે, એટલે તમારે બધું જ MKSમાં એટલે કન્વર્ટ કરેલું છે. જો અહીંયા યંગ મોડ્યુલસ આપણને 9/semi² કીધું હોય તો આપણે બધી જ વસ્તુને સેમીમાં કન્વર્ટ કરવું પડે. હવે જે આપણી પાસે ફોર્મ્યુલા છે y = 1/2 y a w = 1/2 y a L²/L, જ્યાં 1/2 y યંગ મોડ્યુલસ એટલે કે અહીંયા વેલ્યુ મૂકી, a એટલે એરિયા ઓફ ક્રોસ સેક્શન 1 × 10⁻6, L એટલે કે લંબાઈનો વધારો અને એનો વર્ગ, અને અથવા ચેન્જ ઇન લેન્થ અને એનો સ્ક્વેર, અને L = ઓરિજિનલ લેન્થ અથવા મૂળ લંબાઈ. અને આનું સાદુરૂપ આપો તમે તો તમને કંઈક મળશે આવી રીતે. W = 0.005 10⁻1 અને વિચ ઇઝ ઇક્વલ ટુ 0.0005 જૂલ, અને જેને તમે સિમ્પ્લિફિકેશન આપીને આવી રીતે લખી શકો છો W = 5 × 10⁻4 જૂલ. ઓકે, ત્યાર પછી છે કદ વિકૃતિ ઉર્જા. ઓકે, તો આપણે પહેલાં કીધું એમ કે વિકૃતિ ઉર્જા 3 ટાઈપની છે. પહેલી હતી પ્રધાન વિકૃતિ ઉર્જા, જે આપણે જોઈ લીધી. પછીની છે વોલ્યુમ સ્ટ્રેઇન એનર્જી, તો હવે આપણે એ જોવાની છે. તો ફોર એક્ઝામ્પલ આ એક વોલ્યુમ V છે. ઓકે, હવે આપણે એમાં શું કરશું તો કે એને ફોર્સ લગાડશું બધી બાજુથી સરખું. તો અહીંયા તમે જોયું હશે આ રીતે ફોર્સ લગાડ્યું છે. તો શું થશે તો કે એનો એરિયા ઘટશે. તો એ એરિયા ઘટ્યો એને એ જે અહીંયા જે છે આપણે તમે કહી શકો છો એને dV જેટલું ફેરફાર થયો. તો કાર્ય શું થશે તો જે પહેલાં હતું એમ કાર્ય W = ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. ફોર્સ = P, કારણ કે આપણે પહેલાં પણ કીધું આપણે બધી બાજુથી લંબ રીતે બળ લગાડીએ તો એને આપણે ફોર્સને એ પ્રેશર કહી શકીએ છીએ. અને ફોર્સ P = F/A, એ ફોર્મ્યુલા આપણને યાદ છે એના મુજબથી. તો અહીંયા P અને ઇન્ટુ dV. ઓકે, dV શું છે તો કે આ અહીંયા જેટલો ચેન્જીસ આપણે કર્યો, આ જે તમે આકૃતિ જોઈ શકો છો શેપ છે, એમાં તમે સંકોચન અથવા કમ્પ્રેસ કર્યું તો એમાં શું ફેરફાર થયો તો કે V - dV થયો, એટલે કે dVનો ફેરફાર થયો. તો ફોર્સ એટલે P ઇન્ટુ dV, ડિસ્પ્લેસમેન્ટ = સ્મોલ dV, અને એને તમે A × dx પણ લખી શકો છો. એટલે ઇન શોર્ટ તમારું dW = થશે P ઇન્ટુ dV. ઓકે, તો P શું છે તો કે એનો ફોર્સ છે, કારણ કે કાર્ય = ફોર્સ એટલે કે P પ્રેશર ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ કેટલું તો કે dV જેટલો. તો આ સમજાઈ ગયું હશે તમને વર્ક કેટલું હતું, કઈ રીતે ગોત્યું એ. અને બીજી એક વસ્તુ આમાં પણ જેમ ઓલામાં કીધું એમ P is proportional to dV. ઓકે, ખ્યાલ જ છે, કારણ કે આ પણ હુકના નિયમ મુજબ જ છે કે જેટલી વિકૃતિ હશે એટલું જ તમને પ્રતિબળ અથવા એનું પુનઃસ્થાપક બળ અથવા બળ હશે. તો હવે W = (0 to V). Pનું ફોર્મ્યુલા છે એ છે K_v/V. ઓકે, ઇન્ટુ dV. તો આ v/V શું છે એ આપણી વિકૃતિ છે. V એટલે કે કદમાં થતો વધારો, અને કેપિટલ V એટલે મૂળ કદ. હવે એમાંથી કોન્સ્ટન્ટ જે છે એ બધાને આપણે બહાર લઈ લઈએ. તો K/V કોમન, (0 to V). માત્ર રહેશે સ્મોલ v ઇન્ટુ dVનું ઇન્ટિગ્રેશન. ઓકે, તો સ્મોલ v આનું ઇન્ટિગ્રેશન થશે V²/2, અને એમાં પણ આપણે જો અપર લિમિટ મૂકીએ તો એ થશે K/V V²/2 - 0. તો અહીંયા તમે જોઈ શકો છો K/V V²/2 - 0, અને જેને સાદુરૂપ આપીએ તો બનશે K V²/2V. ઓકે, તો ફરીથી એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપકીય ઉર્જા અથવા સ્ટ્રેન એનર્જી પર વોલ્યુમ
જે છે તો સ્ટ્રેન એનર્જી પર વોલ્યુમ કરશું તો શું કરશું તો કે પહેલાં સ્ટ્રેન એનર્જી અથવા સ્ટ્રેન વર્ક જે છે અપોન વોલ્યુમ કરવો પડશે. તો ડબલ્યુ અપોન વી એકમ કદ દીઠ છે એટલે કદને છેદમાં, અને અહીંયા શું કરવું પડશે અપોન વી. તો હવે અહીંયા પહેલાં એક વી હતો અને હજી એક વી આવ્યો એટલે અહીંયા થઈ ગયું વી સ્ક્વેર. જેને આપણે હવે સાદુરૂપ આપીએ તો એને આવી રીતે લખી શકશે કે વી અપોન વી અને સ્મોલ વી અપોન કેપિટલ વી. તો આ જે છે તો એને તમે ધ્યાનથી જોશો તો આ પણ થઈ ગયું 1/2 કદ પ્રતિબળ અને ગુણ્યા કદ વિકૃતિ. ઓકે, તમે જેમ આની પહેલાં મેં પ્રધાન વિકૃતિમાં કીધું એની મુજબ જ તે આમાં પણ પી એટલે કે પ્રેશર વિરુદ્ધ ડીવી એટલે કે જે કદમાં વધારો થાય છે, કદમાં વધારો ઘટાડો થાય છે એનો વર્સિસ એ બંનેનો ગ્રાફ દોરીએ એટલે પી વર્સિસ ડીવીનો ગ્રાફ, તો એ પણ તમને એ જ આપશે. અને 1 મિનિટ, તો આ ગ્રાફ છે અને આનો કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે એ આનું ક્ષેત્રફળ થશે. અને આનું ક્ષેત્રફળ શું આવશે તો કે 1/2 પાયો એટલે કે આ ડીવી, અને ડીવી અક્ષર થોડા ખરાબ થાય છે, અને હાઇટ એટલે પી. ઓકે, તો આ જ વસ્તુ થઈ 1/2 પી ઇન્ટુ ડીવી, જે આપણે આની પહેલાં ગોતેલી છે. ઓકે, આ મુજબ. અને એને તમે જો 1/2 પી ઇન્ટુ ડીવી છે અને 1/2 પી ઇન્ટુ ડીવી, અને એને તમે પર વોલ્યુમ કરશો એટલે આ થઈ ગયું ડાયરેક્ટ વી, એટલે ડીવી અપોન વી એ થઈ ગયું તમારું કદ વિકૃતિ, અને પી એટલે કદ પ્રતિબળ, અને 1/2. તો તમે આ રીતે ગ્રાફ ઉપરથી પણ આમાં પણ શોધી શકો છો. ત્યારબાદ છે આકાર વિકૃતિ ઉર્જા અથવા શિયર સ્ટ્રેઇન એનર્જી. તો શિયર સ્ટ્રેઇન એનર્જીમાં આપણે જોઈએ છીએ એક આવી રીતે ABCD જે આકાર છે એનો ફેરફાર થાય છે આકારમાં, અને એલ જેટલો એમાં જે છે ચેન્જીસ આવે છે. તો હવે એ એલને પણ આપણે જેમ શરૂઆતમાં કીધું હતું એમ ડીએલ જેટલા સૂક્ષ્મ સ્થાનાંતરમાં આપણે માન્યું હોય તો કાર્ય ઇઝ ઇક્વલ શું થાય તો કે ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડીએલ. ઓકે, નાના નાના ખંડ જે છે એનો આપણે કરશું. તો 0 થી L જેટલા કુલ સ્થાનાંતરથી એટલે કુલ કાર્ય કેટલું થશે તો એ અહીંયા આપણે વર્ક ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to L ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ છે. અને આ તાર જે છે એ દ્રવ્યના દ્રઢતાંકની વ્યાખ્યા ઇટા ઇઝ ઇક્વલ ટુ એફ એલ અપોન એ ઇન્ટુ સ્મોલ એલ. તો આ જે છે આપણને ખ્યાલ જ છે આકાર વિકૃતિ અથવા મોડ્યુલસ ઓફ રિજિડિટીનો ફોર્મ્યુલા છે એ આ છે, જે આપણે આગલા લેક્ચરમાં ગોતી નાખ્યું છે. અને એના ઉપરથી આપણે ફોર્સને અત્યારે સબ્જેક્ટ ફોર્મ્યુલા બનાવશું, ઇટા એ સ્મોલ એલ અપોન એલ. અને હવે એ ફોર્સની વેલ્યુ છે એ અહીંયા મૂકશું, તો ઇન્ટિગ્રેશન 0 to L ઇટા એ સ્મોલ એલ અપોન કેપિટલ એલ ઇન્ટુ ડીએલ, જેમાંથી કોન્સ્ટન્ટ છે ઇટા એ એલ, અને ઇન્ટિગ્રેશન રહેશે માત્ર એલનું. અને એલનું ઇન્ટિગ્રેશન છે L²/2 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઇટા એ અપોન એલ L²/2 માઇનસ 0. ઓકે, તો આ જે છે શું હતું કાર્ય, અને હવે આપણે કરશું પર વોલ્યુમ યુનિટ વોલ્યુમ. પહેલાં હજી એનું થોડુંક સિમ્પ્લિફિકેશન આપી દઈએ, એટલે એન એ અપોન એલ ઇન્ટુ L²/2. તો જેમ આની પહેલાં પ્રધાન વિકૃતિમાં કરેલું હતું એની મુજબ જ તે એક એલ એટલે ફોર્સનું સૂત્ર બનાવવા, અને એક એલ જે છે એને બહાર રાખીએ છીએ તો એ થઈ જશે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 એફ ઇન્ટુ એલ. અને કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપક ઉર્જા જે છે એને તમે અહીંયા જે છે એ મુજબ લખી શકશો, ડબલ્યુ અપોન વી એટલે કે આ એફ 1/2 એફ એલ અપોન વી, અને જેમાંથી વી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એલ એટલે કે 1/2 એફ અપોન એ, અને કેપિટલ એલ સ્મોલ એલ અપોન એલ, અને જેને તમે કહી શકો છો 1/2 એફ અપોન એ એટલે આકાર પ્રતિબળ, અને સ્મોલ એલ અપોન એલ એટલે આકાર વિકૃતિ. ઓકે, 1 મિનિટ. લેક્ચર પૂરો કરતાં પહેલાં આમાં પણ જણાવી દઉં કે તમે જે ગ્રાફ ઉપરથી ગોતવાનું કહો છો આમાં પણ ગ્રાફ ઉપરથી મળી શકે છે. ફોર્સ અપોન આમાં ગોતવાનું રહેશે સ્મોલ એલ. ઓકે, તો જે સેમ આની પહેલાંનો કેસ હતો પ્રધાન વિકૃતિ એના જેવો જ કેસ થઈ જાય છે, અને તમે અહીંયા પણ જોઈ શકો છો મોસ્ટલી ઇક્વેશન પણ સેમ છે. અને આમાં પણ એ જ થશે કે ફોર્સ અને એલ જે છે એ કહેવાય જ માંગે છે કે જેટલું એમાં વિકૃતિ હશે એટલું જ એનું ફોર્સ હશે. અને એનો તમે અહીંયા ગ્રાફ છે તો એ મુજબ 1/2 પાયો મતલબ સ્મોલ એલ મતલબ આ બેઝ, અને
વેધ એટલે કે અથવા હાઇટ એટલે કે એફ. ઓકે, તો 1/2 L ઇન્ટુ એફ. તો આ મળી ગયું છે આપણને ડાયરેક્ટ ફોર્મ્યુલા ગ્રાફ ઉપરથી પણ આપણને ડાયરેક્ટ મળી જશે. અને પછી શું કરવાનું રહેશે તો કે માત્ર આને વી વડે ડિવાઈડ કરી નાખવાનું, અને વીને એને એલમાં આપણે વી ઇઝ ટુ એ ઇન્ટુ એલ લખી નાખવાનું. એટલે જે છે આ રીતે પણ તમને ગ્રાફ ઉપરથી પણ આમાં મળી શકે છે. ઓકે, તો આ જે ક્વેશ્ચન હતો એ વિકૃતિ શક્તિ અથવા સ્ટ્રેન એનર્જી ક્વેશ્ચન હતો, જે પૂરો થાય છે અહીંયા. થેન્ક યુ.